નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ સુદ છઠ બુધવાર તારીખ 22/4/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. પણ મિત્રો, આજે અભિજીત મુહૂર્ત છે જ નહીં. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:38 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:14 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાંથી પણ જેવું પણ જ્ઞાન મળે ને તેને ગ્રહણ કરતા શીખી જશો તો જીવનમાં ક્યારેય કામ અટકશે નહીં. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આપણી સામેની વ્યક્તિમાં ખૂબી અને ખામી બંને હોય છે, પણ તમે શું શોધો છો તે ખૂબ મહત્વનું હોય છે. આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ટીબી થયો હોય, ક્ષય થયો હોય તો તાજા માખણની સાથે મધ ભેળવીને ખાવાથી ઘણો ફાયદો થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આળસ નહીં કરશો. આળસ છે ને એ જીવતા માણસની કબર છે, આનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે દાંપત્ય જીવન સુખમય બની રહે અને તમારા મનના મનોરથ પૂરા થાય અને પડતર રૂપ પડેલા કામોને આગળ વધારી શકાય. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે સામાજિક કાર્ય જે અટકેલા હતા તે આગળ વધે, સંતાનોના કામોનો ઉકેલ આવે. આજે મનની ચિંતાઓ ખરેખર હળવી થતી હોય ને એવો અનુભવ થશે. અને આજે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે નકારાત્મક વિચારોને સાઈડ કરીને આગળ વધશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે જમીન, મકાન, વાહનને લગતા કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા લાંબા સમયથી જે પૈસાની તમે રાહ જોઈ રહ્યા હતા, રોકાયેલા નાણાં તમારા આજે પરત આવતા દેખાય છે. આજે ઓછું બોલજો, તમારા કાર્યને બોલવા દેશો તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવી જરૂરી છે. આજે તમારા મહત્વના કાર્યોમાં અડચણ આવતી દેખાય છે. થોડુંક ધ્યાન આપી, થોડીક ધીરજ રાખીને આગળ વધશો તો ચોક્કસ તમને ફાયદો થાય. આજે આખો દિવસ ધીરજ રાખીને પસાર કરવો જરૂરી. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળતી દેખાય છે. આજે વેપારિક કામોમાં સારી સફળતા મળે જેને કારણે તમારી ચિંતાઓ ઓછી થાય. આજે પારિવારિક કામોમાં સુગમતા આવતી દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી
કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. આજે તમારે વિચારોને સકારાત્મક રાખવા ખૂબ જરૂરી. આજે ધીરજ રાખીને ચાલશો તો ધીરજના ફળ મીઠા, એ કહેવત સાચી પડે ને, મીઠા ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધીને ચાલવું જરૂરી છે. આજે સંપત્તિ અંગેના પરિણામો લાવવા જરૂરી હોવાથી સુમેળ સાધીને ચાલશો તો પરિણામ પોઝિટિવ આવે. આજે કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વનો નિર્ણય તમે લઈ શકો છો. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળા માટે આજે આર્થિક અવરોધોનો સામનો કરવાનો દિવસ છે. તો આજે નાણાકીય આયોજન કરીને ચાલવું ખૂબ જરૂરી. આજે કોઈ પણ કાર્ય ઉતાવળમાં નહીં કરવું, ઉતાવળમાં નિર્ણય નહીં લેવો કે ઉતાવળમાં વાયદો નહીં કરવો. આજે આર્થિક બાબતોમાં સાહસ અનિવાર્ય સંજોગોમાં જ કરવું. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય. આજે કૌટુંબિક જરૂરિયાતોની અવગણના નહીં કરતા, કુટુંબની જરૂરિયાત પૂર્ણ કરવાનો પૂર્ણ પ્રયાસ આજે તમારે કરવો જોઈએ. આજે થોડું ધ્યાન આપશો તો ચિંતાના વાદળોને વિખેરી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાના આવકના સાધનો વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ પ્રયત્ન આજે તમને સફળતા અપાવી જાય. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય, જે તમારા માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં સારી સફળતા મળતી દેખાય છે. ઘણા દિવસથી ચાલતી મનમોટાવ જેવી પરિસ્થિતિનું નિવારણ આજે તમે લાવી શકો. મીન રાશિવાળાએ આજે બપોર પછીના સમયમાં સાચવવાનું છે. અચાનક કોઈ અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે તો થોડી ધીરજ રાખજો અને વડીલોની સલાહ લઈને ચાલશો તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.